હવે વાત કરીશું કેમિસ્ટની હડતાળની। દેશભરના 12.4 લાખથી વધુ કેમિસ્ટોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા 20 મેના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરાઈ। મોટા કોર્પોરેટ સમર્થિત ફાર્મસી પ્લેટફોર્મ્સ અને ક્વિક કોમર્સ એપ્સ સામે પરંપરાગત મેડિકલ સ્ટોર સંચાલકો હવે આરપારની લડાઈ લડવા રસ્તા પર ઉતર્યા છે। કેમિસ્ટ સંગઠનોનો આક્ષેપ છે કે ઓનલાઈન દવા વેચતા પ્લેટફોર્મ્સ સરકારી દેખરેખ અને કડક નિયમો વિના આડેધડ દવાઓ વેચી રહ્યા છે। કેમિસ્ટ એસોસિએશનની માંગ શું છે તો તેના પર ગ્રાફિક્સના માધ્યમથી નજર કરીએ તો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર થતું દવાઓનું વેચાણ બંધ કરાવવું તેમની મુખ્ય માંગ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મોનિકા, કેમિસ્ટોની હડતાળ કરવામાં આવનારી છે, તેમની મુખ્ય માંગો શું છે? બિલકુલ થી ધરતી જે પ્રમાણે વાત કરવામાં આવે તો આજે દેશભરના જે કેમિસ્ટો જે છે તેઓ દ્વારા જે છે બંધનો એલાન આપવામાં આવ્યું છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો ઓનલાઈન જે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે અને તેના વિરોધમાં જે તેઓ લોકો જે છે કેમિસ્ટો દ્વારા આજે હડતાલ કરવામાં આવી છે। જે પ્રમાણે જે કેમિસ્ટ એસોસિએશન દ્વારા જે ઓનલાઈન દવાઓના જે વધતા વેચાણ અને કેટલાક નવા નિયમોના વિરોધમાં જે પ્રતિકારાત્મક રીતે જે બંધનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી વધુ જે માંગ છે કે જે ઓનલાઈન જે દવાઓનું જે કરવામાં આવે છે તેમાં પ્રિસ્ક્રિપ્શન વગર જે છે દવાનું વેચાણ થાય છે તેનો જે વિરોધ કરવામાં આવ્યો છે ને જેને લઈને આ જે કેમિસ્ટો જે છે તે લોકોએ આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે। જી મોનિકા, વિગત બદલ આપનો આભાર।